અમારું વડસીલ નામ. અસલ તમે ક્યાંથી ક્યાં જતા હતા, શું ઘટના બની? અમે ખેડાથી આણંદ જતા હતા, પણ અમે નડિયાદથી આગળ નીકળેલા, એમાં ડમ્પરે ઈચ્છાપુર આગળ એક સ્કૂલ આગળ ડમ્પરે અમે અમારી કમ્પ્લેટ સાઈડ ઉપર જ બસ ઉપર જતા હતા, પરંતુ ડમ્પર વાળાએ અમારી બાજુ દબાયું. તે અમારા ડ્રાઈવરે અમને બધાને બચાવવા માટે ડિવાઈડર ઉપર ઓચિંતા નાખી દીધી એમ. કેટલા પેસેન્જર હતા એવું ખબર? 35ની આસપાસ પેસેન્જર હતા. કોઈ વાગ્યું કર્યું હોય? ના, કોઈને એવું વાગ્યું નહીં. અત્યારે શું તમારે જવાની કોઈ વ્યવસ્થા થઈ? હા, જવાની અમને વ્યવસ્થા કરેલી, બસ આવે જ છે. મારું નામ સોડા હસમુખભાઈ. હસમુખભાઈ, શું આખી ઘટના શું? ઘટના એવી હતી કે મારા અમદાવાદથી બોરસદનું શેડ્યુલ છે અને અમે આ ઉત્તર સંડાથી આગળ થોડા નીકળ્યા અને આ ડમ્પરનું ઓવરટેક કરવામાં અમારી ગાડી કમ્પ્લીટ સાઈડ જ હતી, પણ ઓવરટેકની અડધી ગાડી ગઈ અને દબાઈ ગાડી. પછી અમારી ગાડી પેસેન્જરને બચાવવા માટે ડિવાઈડર પર ચડાવવી પડી. કેટલા પેસેન્જર હતા? અંદાજે 35-36 પેસેન્જર હતા. કોને જાણવાની થઈ? કોઈ જાનહાનિ થઈ નથી, પણ ગાડી અમારી ડિવાઈડર પર ચડી ગઈ. અત્યારે બીજા જે પેસેન્જરો હતા એ લોકોને વ્યવસ્થા કરી હતી? આ બસમાં બેસાડે છે. હવે આ કાર્યવાહી શું કરવાનું? હવે આનો પોલીસ કેસ કરીશું અમે અને આગળની જે થશે એ કાર્યવાહી કરીશું. ડમ્પર વાળો છે ભાગી ગયો? આ શું છે, બાજુમાં જ છે. તમારું? જીતુભાઈ. જીતુભાઈ, તમે ક્યાંથી ક્યાં જતા હતા ડમ્પર લઈને? શું ઘટના બની? ઉત્તર સંડાથી આણંદ બાજુ જતો હતો હું. બસ વાળા પાછળ હોર્ન માર કરતા હતા, હું એને સાઈડ આપવા માટે ગાડી સાઈડમાં કરી, ત્યાં લગીને એમને ગાડી અડાડી દીધી. હવે તમારા માટે? હા, પાછળ ખૂણામાં અડાડી. તો આ ઉપર કેમ નહીં જતો હતો? એ તો ડ્રાઈવરની કેમની જે ચડાઈ એને ટર્ન માર્યો છે. તો ભૂલ કોની કહેવામાં? ભૂલ એસટી ની ભૂલ છે ને સાહેબ, મારે તો પાછળ અડ્યું છે ને ખૂણામાં. પાછળથી અડી? હા, ખૂણામાં અડ્યું છે એકદમ પાટિયા ઉપર. એ ઓવરટેક કરતો? હા, એ ભાઈ ઓવરટેક કરતો હતો, હોર્ન માર કરતો હતો, એને સાઈડ આલવા માટે ગાડી સાઈડમાં લેતો હતો. સાઈડમાં લેતા ત્યાં લગીને તો એમને લાઈન ક્લિયર ના થઈ, ત્યાં લગીને તો એમને અડાડી દીધું ગાડી. કોઈ વાગ્યું કર્યું જાણવા મળ્યું? ના, કોઈ નહીં. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.